ભારત અને મલેશિયા વચ્ચે સુરક્ષા સહિતના કરાર થયા છે। મલેશિયામાં વાણિજ્ય દૂતાવાસની જાહેરાત, વેપાર, સુરક્ષા, રોકાણ, સેમિકન્ડક્ટર અંગે એમઓયુ થયા છે। નાણાકીય ટેકનોલોજી, સાંસ્કૃતિક પ્રવાસન અંગે પણ સમજૂતી થઈ। પ્રધાનમંત્રી મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમની હાજરીમાં આ કરાર થયા છે। ક્વાલાલંપુર ખાતે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં ભારતના એક્ટ ઈસ્ટ પોલિસી માટે માઇલસ્ટોન સાબિત થશે। બંને નેતાઓની હાજરીમાં સાંસ્કૃતિક, આર્થિક અને સંરક્ષણ સહિતના 6 મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સમજૂતી કરાર કરવામાં આવ્યા। ભારત અને મલેશિયાએ સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા માટે નક્કર પગલાં ઉઠાવ્યા છે। સંરક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનું આદાન પ્રદાન, યુએન શાંતિ રક્ષા મિશનમાં સંયુક્ત ભાગીદારી અને દરિયાઈ સુરક્ષા જેવા મુદ્દાઓ પર કરાર થયા છે। આ કરારોનો હેતુ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા અને સુરક્ષા જાળવી રાખવાનો છે।